everyone, welcome to our YouTube channel Adhunik Ganit, and guys, we are starting the GTU Diploma Semester 2 Mathematics and Applied Mathematics complete video recording series. So guys, in this video we will discuss about find x in matrix. Okay, so guys, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લીધા છે. તો અહીંયા શું લખેલું છે, if a એક મેટ્રિક્સ આપેલું છે and b એક મેટ્રિક્સ આપેલું છે, અને લખેલું શું છે કે when 2a plus b minus 4x is equal to 0 then find x. એટલે આપણને ફાઇન્ડ શું કરવાનું છે, એક્સ કરવાનું છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ પર જીટીની એક્ઝામની અંદર પૂછી શકે છે, ટીડી સેટમાં 100% પૂછી શકે છે. સો ગાઈસ, ચલો એને સોલ્વ કરીએ. ઓકે, સોલ્વ કરતાં પહેલાં ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ છો તો હું કહું છું ફરીવાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે ફર્સ્ટ સેમેસ્ટર માટે પણ વિડીયોઝ બનાવ્યા હતા, કમ્પ્લીટ સિલેબસ કમ્પ્લીટ કરેલા છે. સેકન્ડ સેમેસ્ટર માટે પણ કમ્પ્લીટ કરીશું, સો સપોર્ટ કરજો. ડીડી સેટ માટે પણ હું સિલેબસ કમ્પ્લીટ કરવાનું ટ્રાય કરીશું, અલગથી એનું પ્લેલિસ્ટ આપણે બનાવીશું. સો ચેનલને સપોર્ટ કરજો. ઓકે, સો ગાઈસ, ચાલો એને સોલ્વ કરીએ. સોલ્યુશન. એન્ડ ગાઈસ, સોલ્યુશન કરતાં પહેલાં જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, વોટ્સઅપ ગ્રુપમાં ના જોઈન થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફટાફટથી જોઈન થઈ જાઓ. ત્યાં તમને બધી નોટિફિકેશન્સ અને મટીરિયલ્સ મળતું રહેશે. ઓકે, સો ગાઈઝ, અહીંયા આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, એક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ક્લિયર? સો સૌથી પહેલાં આપણે જે છે એ જે મેટ્રિક્સ છે એનો ઓર્ડર જોઈ લઈએ. સો અહીંયા જુઓ, બે રો છે આપેલી, 1 2 3 4 4 કોલમ આપેલું છે. એટલે આને શું આપણે કહીશું, 2x4. કયા ઓર્ડરમાં છે? બંને 2x4 ઓર્ડરમાં છે. સો ઓકે, સો આપણે એને એડિશન પરફોર્મ કરી શકીશું. બંનેનો જ્યારે સેમ ઓર્ડર હોય ત્યારે જ તમે એડિશન પરફોર્મ કરી શકશો. ક્લિયર? સો હવે કરીએ આપણે. સો ગાઈસ, સૌથી પહેલાં આપણે અહીંયા લખી લઈએ શું પ્રૂવ કરવાનું છે. સો અહીંયા 2a plus b minus 4x, અને જ્યારે પણ કોઈ પણ એક્સ વેલ્યુ એટલે કે અનનોન વેલ્યુ ફાઉન્ડ આઉટ કરવાનું આપેલું હોય ત્યારે ઇઝ ઇક્વલ ટુમાં 0 જે છે એ હંમેશા આપેલું હશે. અને ઓકે, સો આપણે અહીંયા ધેરફોરનો સિમ્બોલ લખીશું, કેમ કે બે વખત ઇઝ ઇક્વલ ટુ નહીં લખવાનું, સ્ટાર્ટિંગમાં ધેરફોર લખીશું. ક્લિયર? સો હવે એને આપણે સોલ્વ કરીએ. સો સૌથી પહેલાં આપણે શું કરીશું, એ જે ઇક્વેશન આપેલું છે એને સોલ્વ કરી લઈશું. શું કરીશું, જે એક્સ વાળી વેલ્યુ છે એને એક સાઈડ લઈ લઈશું અને જે બધી વેલ્યુ છે એને બીજી સાઈડ લઈ લઈશું. તો અહીંયા જે માઇનસનો 4x છે ને એને પેલી બાજુ મોકલી આપીશું, એટલે અહીંયા શું થઈ જશે, 4x પ્લસનો થઈ જશે. સો અહીંયા શું થશે, 2a પ્લસ b ઇઝ ઇક્વલ ટુમાં 4x. ક્લિયર? સો હવે 4x ને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ કે 4x ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ b. ક્લિયર? સો હવે એને આપણે સોલ્વ કરીએ. ઓકે, બહુ ઇઝી છે ગાઈઝ, બહુ ઇઝી છે. તમે જોતા જજો કઈ રીતે હું સોલ્વ કરું છું. એકવાર જોઈ લો, એના પછી તમે સોલ્વ કરજો. ક્લિયર? તો હવે આપણે કરીએ. સો 2 નો 2 એમને રહેવા દઈશું. સૌથી પહેલાં એ મેટ્રિક્સ શું આપેલું છે, સો આર યુ એ મેટ્રિક્સ. ઓકે, સો શું છે, 3 1 6 0 -8 4 3 2 3. ક્લિયર? પ્લસ બી શું આપેલું છે, -8 2. ઓકે, સો -8 2 1 6 -1 -3 -1 9 4 લખી દીધું. હવે એને આપણે સોલ્વ કરી દઈશું. સૌથી પહેલાં 2 ને અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈશું. તો 2 3 6, 2 1 2, 6 2 12, 0 નો 0, 8 2 કેટલું થશે, 16, -16, 4 2 8, અને 2 2 4, 2 3 6. પ્લસ બી મેટ્રિક્સ તો એમને રહેશે, એટલે -8 2 1 6 -3 -1 9 4. ક્લિયર? ઓકે, સો એને હવે આપણે સોલ્વ કરીએ ફટાફટથી. સો સિમ્પલી શું કરીશું, ફર્સ્ટ ટર્મ વડે કરીએ. સો 6 પ્લસ માઇનસનો 8, પ્લસ માઇનસ થશે, એટલે આપણે ડાયરેક્ટ કરી રહ્યા છે 6 અને 2, સોરી 6 અને -8. ઓકે, સો 6 અને -8 એટલે 6 પ્લસ માઇનસ એટલે 8માંથી 6 જશે, એટલે કેટલું વધશે, 2. પણ સાનું 2, -2, કેમ કે અહીંયા મોટી સંખ્યાની નિશાની સાની છે, માઇનસ. ઓકે, જે બિગ નંબર હોય છે એની જે સાઇન હોય છે એ જ લખવાનું. ઓકે, સો 2 + 2 કેટલું થશે, 4 થશે. એવી જ રીતના અહીંયા 12 + 1 13. પછી એવી જ રીતના નીચે તો 6 + 0 6. ઓકે, પછી 16 પ્લસ માઇનસ એટલે માઇનસનો 16 અને -3 એટલે માઇનસ પ્લસ. તો 16 + 3 એટલે 19, પણ સાનું 19 માઇનસનું, કેમ કે બિગ જે નંબર છે એની સાઇન માઇનસમાં છે. પછી 8 + -1, પ્લસ માઇનસ એટલે 8માંથી 1 જશે, એટલે 7. ક્લિયર? એવી જ રીતના અહીંયા 4 અને 9 પ્લસ કરવાનું છે, એટલે 30. 4 9 13, અને 6 4 કેટલું થશે, 10.
ઓકે સો આ શું આવી ગયું ગાઈસ, બતાવો મને શું આવી ગયું, આ શું આવી ગયું, આ 4x આવી ગયું ગાઈસ. આટલું તો ક્લિયર થવું જ જોઈએ યાર. આ આપણે શું ફાઇન્ડ આઉટ કરતા હતા, 4x. આપણને ખાલી x ફાઇન્ડ આઉટ કરવાનું છે અને આપણે શું ફાઇન્ડ આઉટ કરી દીધું, 4x ફાઇન્ડ આઉટ કરી દીધું. હવે 4 ને અહીંયાથી છૂટું પાડવું પડશે. કઈ રીતે પાડીશું? સો અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, ઇઝ ઇક્વલ ટુની આ બાજુ આવશે એટલે શું થશે, ડિવિઝનમાં થશે. તો અહીંયા શું થશે કે એક્સને એમને એમ રાખો. સો મલ્ટિપ્લિકેશનમાં હતો, અહીંયા આવી ગયો તો શું થઈ જશે, ડિવિઝનમાં. ઉપર કંઈ નથી એટલે આપણે 1 લઈ લીધું. ઓકે, અને જે મેટ્રિક્સ આપેલું છે એ તો એમને એમ રહેશે. તો 3 18 6 19 7 13 10. હવે શું કરીશું કહો મને, આગળ સોલ્વ કરીએ. જો તમે આગળ સોલ્વ ના કરતા હો તો આ તમારું આન્સર થઈ ગયું. જોયો કેટલું ઇઝી છે. અને જો આગળ સોલ્વ કરવું હોય તો તમે સિમ્પલી શું કરી શકો છો. ઓકે સો આ તો મોટું થઈ ગયું, 100 ક્લિયર વિઝિબલ છે ને. ઓકે સો હવે આપણે શું કરી દઈશું, એક ઓર સ્ટેપ આપણે લખી દઈએ, x ઇઝ ઇક્વલ ટુ 4 ને અંદર બધા વડે છે મલ્ટિપ્લિકેશન કરી દઈશું. એટલે અહીંયા શું થઈ જશે, 1 બાય -2. કઈ રીતના 2 થશે માઇનસનો? તો જુઓ, આપણે 4 ને ઉપર મલ્ટિપ્લિકેશન કરીએ તો ઉપર શું આવશે, -2 અને નીચે શું આવશે, 4. તો 2 1 ઝા 2, 2 2 ઝા 4, તો -1/2. ઓકે સો આ રીતના જે આવશે. ઓકે સો હું ડાયરેક્ટ કરું છું તો -1/2. પછી એવી રીતના અહીંયા શું આવશે, 13/4. ઓકે, જ્યાં આપણે કંઈ નહીં કરી શકીએ ત્યાં તો એમને એમ રહેશે. ઓકે, પછી અહીંયા -19/4, પછી 13/4, પછી 4/4 એટલે કેટલું થઈ જશે, 1. ઓકે, 0 નહીં થાય, 1 થાય. ઓકે, પછી 6/4, તો 6/4 ને તમે સોલ્વ કરશો તો શું આવશે, 2 2 ઝા 4, 2 3 ઝા 6 એટલે 3/4 પર 3/2 પર લખી શકો છો. પછી અહીંયા શું આવશે, 7/4 અને 10/4. તો 10/4 ને પણ આપણે લખી શકીએ છીએ. તો 2 2 2 2 2 2 2 4 ઝા 10, 2 2 2 2 1 ઝા 2, 2 2 ઝા 4 અને 2 5 ઝા 10. તો આ રીતે જે છે આ શું આવી ગયું ગાઈઝ, તમારું આન્સર. જોયો કેટલું ઇઝી છે, થોડુંક લેન્થી છે પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. સો ગાઈઝ આ હતું મેટ્રિક્સ ફાઇન્ડ આઉટ કરવા માટે. હવે જેવી રીતે તમે નેક્સ્ટ લેક્ચરની અંદર, ઓકે તો નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને નોટ્સ ઓપન કરીને બતાવી દઉં. ઓકે સો નેક્સ્ટ લેક્ચરની અંદર તમે શું જોયા હતા, ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. તો ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સની જ અંદર જે છે એ ફાઇન્ડ એક્સ કરવાનું આવશે. ઓકે સો હું તમને અહીંયા બતાવી દઉં. ટોપિકનું નામ આપણે લખીએ, આ બી અલગ ટોપિક છે. શું લખેલું છે, ફાઇન્ડ એક્સ ઇન ડિટર્મિનન્ટ. ક્લિયર? સો આમાં આપણે શું કરીશું, ફાઇન્ડ કરવાનું છે એક્સ, પણ શામાં, ડિટર્મિનન્ટમાં. એક્ઝામ્પલ આપણે લઈએ તો તમને વધારે ક્લિયર થશે. ફર્સ્ટ એક્ઝામ્પલ જ લઈએ. ઓકે સો ફર્સ્ટ એક્ઝામ્પલ તો નહીં થાય, આ કયું છે, સેકન્ડ એક્ઝામ્પલ છે. ઓકે સો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ ચૂક્યા છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સો અહીંયા હું સેકન્ડ લખી દઉં છું, સેકન્ડ એક્ઝામ્પલ. સો આપણે ધારો કે લઈએ, ઇફ ડિટર્મિનન્ટ આપેલું હશે તમને x 4 2 3 અને ઇઝ ઇક્વલ ટુમાં -1 આપેલું હોય, દેન ફાઇન્ડ કરવાનું હોય તમને, દેન ફાઇન્ડ એક્સ. તો આ અલગ ટોપિક છે પણ એને જેવું જ છે એટલે હું બતાવી રહ્યો છું આ વિડીયોની અંદર. ઓકે સો સોલ્યુશન લખીએ, ફાઇન્ડ કરવાનું છે એક્સની વેલ્યુ. અને જ્યારે પણ ડિટર્મિનન્ટની અંદર એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું આપેલું હોય ત્યારે ઇઝ ઇક્વલ ટુમાં કોઈ પણ વેલ્યુ આપેલી હશે. તો આટલું તમે ધ્યાન રાખજો. ક્લિયર? સો હવે એને આપણે સોલ્વ કરીશું. કઈ રીતના સોલ્વ કરીશું, તો પહેલાં લખી લઈએ x 4 2 3 -1. તો ડિટર્મિનન્ટ કઈ રીતના સોલ્વ કરતા હતા આપણે એવી જ રીતે સોલ્વ કરીશું. સો ડિટર્મિનન્ટમાં શું કરતા હતા આપણે, ક્રોસ મલ્ટિપ્લિકેશન, એટલે x અને 3નો મલ્ટિપ્લિકેશન, વચ્ચે -2 અને 4નો મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુમાં -1. તો 3 1 ઝાર 3નો મલ્ટિપ્લિકેશન x વાળે કરીએ એટલે 3x -2 4 2 ઝાર 8 આવશે ને, ઇઝ ઇક્વલ ટુમાં -1. ક્લિયર? હવે -8 ને આપણે પેલી બાજુ મોકલી દઈએ તો શું થઈ જશે, +8. તો 3x એમને એમ રહેશે અહીંયા, 3x ઇઝ ઇક્વલ ટુ -1
અને -8 આ બાજુ આવ્યો એટલે +8 થઈ ગયો. તો 3x ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ તો 7. ઓકે, સો એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો 7/3. સો આ આવી ગયો આપણો આન્સર. જો કેટલું ઇઝી છે. તો ગાઈઝ એવી જ રીતના હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. બહુ ઇઝી છે ગાઈઝ. તો જુઓ, સોલ્યુશન લખીએ. સો આમાં તમે જુઓ આપણને સોલ્વ કરવાનું છે અને બે જગ્યા તમને એક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. +1 અને +2 લખેલું છે. બહુ ઇઝી છે. કઈ રીતના સોલ્વ કરીશું? તો સિમ્પલ જે છે એ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આપણે ડાયરેક્ટ કરી દઈએ તો ચાલે? નહીં ચાલે, ડાયરેક્ટ નહીં કરી શકીએ. આપણે એક બાર લખી લેવાનું પહેલાં. ઓકે, 2x + 2 = 0 therefore. ઓકે, સો હવે એને કરીએ આપણે મલ્ટિપ્લિકેશન આમે સામે. એટલે x + 1 ને મલ્ટિપ્લિકેશન કરીએ x + 2 સાથે, વચ્ચે -2 નો મલ્ટિપ્લિકેશન 2 સાથે ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? હવે પહેલાં આ બ્રેકેટને બંનેને મલ્ટિપ્લિકેશન કરીશું. બહુ ઇઝી રૂલ છે. તો એ રૂલમાં શું થશે કે સૌથી પહેલાં એક્સનું મલ્ટિપ્લિકેશન એક્સ વડે થશે. સો એક્સનો એક્સ વડે થશે એટલે શું આવશે? x² આવશે. therefore એક્સનું મલ્ટિપ્લિકેશન એક્સ સાથે x², પછી એક્સનું મલ્ટિપ્લિકેશન 2 વડે એટલે શું આવશે? ઓકે, સો આપણે મિસ્ટેક કર્યા છે કોઈ જગ્યા? હા, તો ગાઈઝ જુઓ, આપણે શું કરશું કે અહીંયા જે છે પ્લસ નથી, માઇનસ છે. ઓકે, સો અહીંયા પણ માઇનસ આવશે. ઓકે, સો હવે જુઓ, હવે એક્સનું મલ્ટિપ્લિકેશન -2 સાથે કરીશું તો -2x. ક્લિયર? હવે એવી જ રીતે જે છે 1નું મલ્ટિપ્લિકેશન x સાથે કરીશું તો શું આવશે? x આવશે ઓનલી ફોર. હવે 1નું મલ્ટિપ્લિકેશન -2 સાથે કરીશું તો 2 × 2 એટલે -2 આવશે. ક્લિયર થયું આટલું? હવે જુઓ, આ માઇનસનો આ માઇનસ આવી ગયું. 2 × 2 = 4 થશે. ઓકે, સો 2 × 2 = 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે થોડાક સિમ્પ્લિફિકેશન કરીશું. તો અહીંયા શું આવશે? જુઓ, શું કરીશું આપણે? બતાવો મને. therefore x² એમને એમ રહેશે, પ્લસ માઇનસ એટલે -2 માંથી 1 જશે એટલે કેટલું વધશે? 1. તો સિમ્પલ x બચ્યું. માઇનસ પ્લસ થશે. 4 અને 2 કેટલું થશે? 6 થશે. પણ શાનું 6 થશે? -નો 6 થશે ઇઝ ઇક્વલ ટુ 0. હવે એના ફેક્ટર આપણે પાડીશું. તો 6ના ફેક્ટર આપણે કેવી રીતે પાડી શકીએ છીએ? સો 6 × 1 = 6 એટલે 6 અને 1 પણ થશે. ઓકે, અને 2 × 3 = 6 પણ થશે. 6નું મલ્ટિપ્લિકેશન સૌથી પહેલાં ફર્સ્ટ કોર્ડિનેટ જોડે કરીશું તો 6 × 1 = 6 થશે. તો આપણે એવા કરવાના છે ભાગ જેથી આપણે પ્લસ કાં તો માઇનસ કરીએ તો આપણે શું મળી જશે? 6 મળી જાય. એવું કયું છે? 3 × 2 = 6. ક્લિયર? સો આ જે છે એનો આપણે યુઝ કરીશું. ઓકે, જો આ બંનેને આપણે માઇનસ કરીશું ને એટલે 3 માંથી 1 જશે એટલે શું આવશે? -નો 1 પણ આવી જશે. ક્લિયર? સો આપણે એને કરીએ સોલ્વ. તો અહીંયા શું આવશે? x² એમને એમ. વચ્ચેની સંખ્યા માટે આપણે અહીંયા લખી દઈશું 3x. 3x લખીએ કે 2x લખીએ? 3x -2x -નો 6. સો ગાઈઝ આ શું છે? ફેક્ટર્સ પાડેલા છે આપણે 3 અને 2. ઓકે, સો આપણે 3 અને 2 નથી લીધા, 3 અને 2 લીધું છે. ક્લિયર? સો હવે એને આપણે સોલ્વ કરીએ તો x કોમન આવી જશે બંનેમાંથી અને 3. સોરી ગાઈઝ, તો જુઓ અહીંયા x જે છે આપણું 2 મિનિટ x કોમન આવી ગયું બહાર. તો અહીંયા શું બચ્યું? x -3 બચ્યું. ઓકે, પછી માઇનસ અહીંયાથી આપણે 2 કોમન લઈ લઈએ તો અહીંયા શું વધશે? x -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણું અહીંયા શું આવી ગયું? x -3 એક જગ્યા અને બીજી જગ્યા શું આવી ગયું? x -2 ઇઝ ઇક્વલ ટુ 0. મિસ્ટેક થાય છે આપણી? ક્યાં મિસ્ટેક કરીએ છીએ આપણે? -નો 6 2 માઇનસ પ્લસ. ઓકે, સો ગાઈઝ જુઓ અહીંયા શું કરેલું છે આપણે? એક મિસ્ટેક થઈ ગઈ છે. જો આપણે સાઇનમાં મિસ્ટેક કરી છે. આપણને શું જોઈએ? -નો 1 જોઈએ. ઓકે, અહીંયા
કંઈ નથી આપ્યું એટલે માઇનસનું 1 જોઈએ અને આપણે બંને જગ્યા માઇનસ માઇનસ લખી દીધું છે એટલે માઇનસ માઇનસ જ્યારે આપણે કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થશે અને 3 અને 2ને પ્લસ કરીએ તો 5 થઈ જશે એટલે આપણે અહીંયા શું કરતા હતા ખોટું કરતા હતા અહીંયા આપણે એક જગ્યા પ્લસ કરીશું એટલે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ એટલે 3 માંથી 2 જશે એટલે અહીંયા આવશે 1 એટલું ક્લિયર થયું શું આપણે મિસ્ટેક કરતા હતા એવી જ રીતના તમારેથી પણ મિસ્ટેક થઈ શકે છે તો અહીંયા પ્લસનો 2 આવશે એટલે અહીંયા પણ પ્લસનો 2 આવશે ક્લિયર તો હવે એ બંનેને આપણે જે છે અલગ અલગ છૂટા પાડી દઈશું એટલે અહીંયા શું આવી જશે એક જગ્યા આવી જશે x = 3 અને એક જગ્યા આવી જશે x = -2 સો ગાઈઝ આ જે છે એ આપણું શું છે આન્સર છે જોયું કઈ રીતના કરવાનું છે સિમ્પલ છે એકવાર હું તમને ફરીથી બતાવી દઉં જો સૌથી પહેલાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે ફર્સ્ટ ટર્મને બંને ટર્મ વડે કરવાનું સેકન્ડ ટર્મને બંને ટર્મ વડે કરવાનું જે પણ આવશે આન્સર એને થોડું સિમ્પ્લિફિકેશન કરવાનું 6 1 * 6 ફર્સ્ટ ટર્મ અને જે કોન્સ્ટન્ટ ટર્મ છે એને મલ્ટિપ્લિકેશન કરવાનું એટલે આગળ 1 આપેલું છે એટલે 6 1 * 6 6ના એવા બે ફેક્ટર પાડવાના છે કે માઇનસ કરવાથી આપણને શું મળે 1 મળે તો આપણે જોઈ શકો છો 3 અને 2 6 2 3 2 6 પણ થશે અને 3 માંથી 2 જશે એટલે 1 પણ આવી જશે એટલે ફેક્ટર પાડ્યા સિમ્પલી સોલ્વ કર્યા એટલે આપણું આન્સર મળી ગયો ઓકે સો ગાઈઝ એવી જ રીતના એક ઓર એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ ઓકે સો ગાઈઝ અહીંયા તમે ફોર્થ એક્ઝામ્પલ જોઈ શકો છો આ એક્ઝામ્પલ જે છે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે સો આ ગાઈઝ તમે મારે ખ્યાલથી ફર્સ્ટ સેમિસ્ટરની અંદર બધા કરી ચૂક્યા છો પણ આમાં આપેલું છે એટલે આપણે કરીશું બધા આપણે સોલ્વ કરીશું ઓકે તો જો આમાં જે છે બે જગ્યા તમે જોશો ને તો એક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે એક તો અહીંયા તમે જો x - 2 અને x આપેલું છે ઓકે તો ગાઈઝ ધ્યાનથી જોજો આ એક્ઝામ્પલ પૂછી શકે છે ઓકે તો જો આપણે એને સોલ્વ કરીએ તો સૌથી પહેલાં જે ડિટર્મિનન્ટ આપેલું છે એને આપણે લખી લઈએ x - 2 - 1 2 આપણે થોડા ફાસ્ટ કરીએ ઓકે સો 2x0 2 2 - 2 4 = 0 જ્યારે પણ કોઈ પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની આપેલી હોય તો તમને 0 માં આપેલું હશે ઓકે 100% સોલ્વ કરીએ સૌથી પહેલાં શું આવશે x - 2 એની રો અને કોલમને હાઇડ કરીએ એટલે શું આવશે x - 2 x - 2 0 4 તો ડિટર્મિનન્ટ સોલ્વ કરી રહ્યા છે એટલે -2 આવશે પછી એની રો અને કોલમ હાઇડ કરીએ એટલે 1 -1 2 - 2 4 પ્લસનું 2 રો કોલમ હાઇડ કરીએ એટલે -1 2 x0 = 0 સોલ્વ કરીએ આપણે તો x - 2 એમને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 4x -+ 2 ક્લિયર સોરી અહીંયા મિસ્ટેક છે જુઓ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે ને તો 2 નો મલ્ટિપ્લિકેશન 0 વડે કરીએ એટલે 0 આવશે ને તો 0 આવશે ક્લિયર જો મિસ્ટેક ના થાય તો જ્યારે 0 આવશે એટલે -નો 0 માઇનસ પ્લસ લખીએ કોઈ વાંધો નહીં આવે -નો 2 4 નું મલ્ટિપ્લિકેશન 1 વડે એટલે 4 - +2 2 4 +2 0 નું મલ્ટિપ્લિકેશન 0 - x નો 2x = 0 હવે એને સોલ્વ કરીએ x - 2 4x + 0 - 2 અહીંયા તો 4x જ રહેશે +0 નું લખવાનું કોઈ મતલબ નથી પ્લસ માઇનસ માઇનસ એટલે 0 થઈ જશે +2 અહીંયા -નો 2x = 0 ઓકે સો હવે શું થશે x - 2 × 4 કરી દઈએ મલ્ટિપ્લિકેશન કરી દઈએ ને આપણે હવે શું કરી રહ્યા છીએ 4 નું મલ્ટિપ્લિકેશન અંદર કરો એટલે 4x² 4x² - 4 નું મલ્ટિપ્લિકેશન 2 વડે કરો એટલે 4 2 8 8x આવશે ઓકે સો અરે યાર 4x² - 8x ક્લિયર અને માઇનસનો 2 નું મલ્ટિપ્લિકેશન 0 વડે કરીએ એટલે 0 થઈ જશે તો અહીંયા 0 આવશે ઓકે શું આવશે 0 ઓકે સો અંદર જે છે એક માઇનસ છે ઓકે સો 0 ક્લિયર સો આપણે લખવાનું કોઈ મતલબ નથી 0 તો આ 0 થઈ ગયું છે એટલે આપણે અહીંયા 0 લખી દઈએ ઓકે પ્લસ 2 નું મલ્ટિપ્લિકેશન 2 થશે 2 સાથે થશે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે -નો 4x = 0 તો અહીંયા જુઓ હવે આપણે થોડાક સોલ્વ કરીએ સિમ્પ્લિફિકેશન કરીએ એટલે 4x² તો એમને રહેશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે 8 અને 4 કેટલું થશે 12 થશે
માઇનસ નો 12x ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ઓકે. સો ગાઈઝ હવે આપણે શું કરીએ અહીંયા એક્સ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા એક કામ કરીએ, આપણે બંને જગ્યાએ એક્સ છે, 4 છે, એટલે 4x આપણે કોમન લઈ લઈશું. 4x જ્યારે કોમન આવી જશે એટલે અહીંયા એક એક્સ બચશે, માઇનસનો 4 3 12 એટલે 3 વધશે, અહીંયા ઇઝ ઇક્વલ ટુમાં 0. હવે જુઓ અહીંયાથી હવે આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો બંનેને સેપરેટલી 0 આપી દઈએ તો 4x ઇઝ ઇક્વલ ટુ 0 અને x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે સો અહીંયા આપણે x ફાઇન્ડ આઉટ કરીએ તો 0/4 એટલે 0 બટા સન્નાટા એટલે x ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું. અહીંયા શું કરીએ, x ઇઝ ઇક્વલ ટુ 3 આવી ગયું. સો આપણું આન્સર શું આવી ગયું? 3. ઓકે, સો આ રીતના જે છે એક્ઝામ્પલને સોલ્વ કરવાનું રહેશે. ઓકે, સો જોયો કેટલું ઇઝી છે. સો ગાઈઝ આ વિડીયોની અંદર આપણે જે છે એ 2 ટોપિક જોયા છે. એક ફાઇન્ડ ધ એક્સ ઇન ડિટર્મિનન્ટ, એની અંદર આપણે 3 એક્ઝામ્પલ કર્યા છે, અને ફાઇન્ડ એક્સ ઇન મેટ્રિક્સ, તો એની અંદર 1 એક્ઝામ્પલ કર્યા છે. સો ગાઈઝ આઈ હોપ તમને વિડીયોઝ ગમ્યા હશે. વિડીયો ગમ્યા હોય તો લાઇક કરજો, તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો, ખાસ એકવાર શેર કરી દેજો, તમારા બધા ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ શેર કરજો. ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યા તો કરી લેજો, વિડીયોઝને લાઇક કરી દેજો, કંઈ ના ખબર પડે તો કમેન્ટ કરી દેજો. હવે મને રજા આપો. બાય બાય.